સુરતના બારતાડમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી। કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન। તો કાર્યક્રમમાં કર્મચારીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિ રહી। એકલવ્ય મોડેલ સ્કૂલના મંત્રીને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે સુરતમાં મહુવાના બારતાડ ગામે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે 30 કરોડના ખર્ચે તૈયાર થનાર એકલવ્ય મોડેલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જય નાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। તો યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તથા મામલતદાર, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મંત્રી આદિજાતિના વિકાસ અર્થે કરેલા કાર્યો વિશે જણાવ્યું હતું। સુરત ખાતે જનજાતીય ગૌરવ દિનની ઉજવણી સુરત જિલ્લાના અહીં મહુવા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવી છે। આપ સૌએ આ કાર્યક્રમ જોયું તેમ અહીં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો પોતાના જેને ભગવાન માને છે એવા શહીદ વીર બિરસા મુંડાના જન્મદિવસની 150મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે વિશાળ સંખ્યામાં હાજર રહેલ છે। અહીં બિરસા મુંડાના જીવન કવન વિશેની વાતો થઈ। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને જે સ્પીચ આપી એ પણ લાઈવ નિહાળી। સુરત ખાતે જનજાતીય ગૌરવ દિનની ઉજવણી સુરત જિલ્લાના અહીં મહુવા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમના માધ્યમથી